નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 1 ઓક્ટોબર અને વાર થયો છે બુધવાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, મિની વાવાઝોડું લેશે યુટર્ન। ગુજરાતમાં ફરી જામ્યો છે વરસાદનો નવો રાઉન્ડ। જ્યાં દર્શક મિત્રો આજથી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે આગામી 3 કલાકમાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં 4 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ પડશે અને અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી આ વરસાદી સિસ્ટમને જોઈને હવામાન વિભાગે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ફરી એક વખત વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવશે। મિત્રો આ ખૂંખાર વાવાઝોડું અત્યારે ગુજરાતથી દૂર જઈ રહ્યું છે, પરંતુ ફરી એક વખત આ વાવાઝોડું યુટર્ન લેશે અને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોને ધમરોળશે। બીજી તરફ મિત્રો બંગાળની ખાડીની અંદર નવું લો પ્રેશર વરસાદી સિસ્ટમ બન્યું છે, જેની અસર ગુજરાતમાં 4 તારીખથી જોવા મળશે। ગુજરાતમાં દિવાળી સુધી અંબાલાલ પટેલે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। એક તરફ મિત્રો ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું હતું, પરંતુ વાતાવરણીય અસ્થિરતાના કારણે અરબ સાગરમાં બની રહેલી નવી વરસાદી સિસ્ટમના કારણે અત્યારે તમે જોઈ શકો છો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એક વખત સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યંત ભારે વરસાદ વાવાઝોડાની અસરો વર્તાતી જોવા મળવાની છે। કારણ કે મિત્રો આ મિની વાવાઝોડું છે એ યુટર્ન લેશે અને કચ્છ, દ્વારકા આ સાથે મિત્રો પોરબંદરના તમામ વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી હાઈ એલર્ટ, રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। અને બંગાળની ખાડીમાંથી અત્યારે આ વરસાદી સિસ્ટમ સતત ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે, જેની ગુજરાતની અંદર અસર થશે। સૌથી પહેલા મિત્રો અહીંયા લો પ્રેશર બન્યું છે, જે આગામી કલાકોમાં આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે। ત્યાર પછી ગુજરાત નજીક પહોંચતા તે ડિપ્રેશન અને ત્યાર પછી તે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે। આ મિત્રો ઉપરાઉપરી નવી વરસાદી સિસ્ટમો ગુજરાત તરફ આવતી હોવાના કારણે હજુ પણ દિવાળીના દિવસે પણ ભારેથી ભારે વરસાદ જોવા મળશે અને એક તરફ ચોમાસાની વિદાય પણ જાહેર થઈ રહી છે। મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે ઉત્તર ભારતના ભાગોમાંથી ચોમાસું છે વિદાય તરફ આગળ વધ્યું છે। અહીંયા મિત્રો હાલ શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે, ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ ગુજરાતમાં અત્યારે હાલ કહી શકાય કે ચોમાસું ફરી એક વખત સક્રિય થયું હોય તેવી પણ આગાહી સામે આવી છે। સાથે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે વરસાદનું જે નક્ષત્ર અત્યારે ચાલી રહ્યું છે, હસ્ત નક્ષત્ર ચાલી રહ્યું છે, હસ્ત નક્ષત્રમાં મિત્રો બપોર પછી સાંજ અને સાંજથી લઈને મોડી રાત દરમિયાન અતિશય ભારે વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો જોવા મળતા હોય છે। ભારેથી ભારે વરસાદની આગાહી છે। ફરી એક વખત મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી રેડ, ઓરેન્જ અને યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં કચ્છમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। આ સાથે દેવભૂમિ દ્વારકા છે, પશ્ચિમી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ મિત્રો સૌરાષ્ટ્રના આ દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા આ સાથે પંચમહાલ છે, વડોદરા છે, આ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યારે આંશિક વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો ગુજરાતમાં જે આ વરસાદી સિસ્ટમ છે એ સતત ઉત્તર દિશા તરફ જવા મિત્રો ખાસ કચ્છમાં છે હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। એક તરફ ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું હતું, પરંતુ વાતાવરણીય અસ્થિરતાના કારણે કચ્છમાં પણ અત્યારે ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકામાં પણ આવતીકાલે ભારે વરસાદ, જામનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને ખાસ કચ્છમાં આ મિત્રો 5 થી 6 જિલ્લાઓ છે કે જે અત્યંત ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હાલ મિત્રો તમે વીડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો અત્યારે આ વરસાદી સિસ્ટમ તો છે ગુજરાતથી ઘણી દૂર જોવા મળી છે, પરંતુ આ વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો કચ્છમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ મિત્રો અરબ સાગરના દરિયામાં મિત્રો આ વરસાદી સિસ્ટમનો જે સર્ક્યુલેશન જોઈ શકો છો અને આ વરસાદી સિસ્ટમ સતત આ દિશા તરફ આગળ વધતી હોવાના કારણે ગુજરાતમાં આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એક વખત રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ફરી એક વખત સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં 4 થી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે, પરંતુ બંગાળની ખાડીમાં બીજું નવું લો પ્રેશર બની રહ્યું છે અને આ લો પ્રેશર કદાચ
એવું પણ બની શકે કે ગુજરાત નજીક આવે અથવા તો ન પણ આવે, કારણ કે મિત્રો જે રીતે અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે, આ વરસાદી સિસ્ટમ છે એ પૂર્વ દિશા તરફ આગળ વધી રહી છે. ગુજરાત આપણું અહીંયા છે. આમ મિત્રો ગુજરાતથી આ વરસાદી સિસ્ટમ ઘણી દૂર છે, પરંતુ અત્યારે જે પહેલું વરસાદી સિસ્ટમ છે આ તમે જોઈ શકો છો. આ વરસાદી સિસ્ટમ છે, આ વાવાઝોડું છે, ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરી રહેલી છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ વાતાવરણની અસ્થિરતા અને ખાસ બંગાળની ખાડીમાં જે નવું લો પ્રેશર બન્યું છે એ પણ આ દિશા તરફ આગળ વધી રહ્યું છે. જો આ પોતાની દિશા ફંટાવે અને ગુજરાત નજીક પહોંચે તો ગુજરાતમાં એક સાથે બબે વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે. જ્યારે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ મિત્રો ગુજરાતમાં 14 ઓક્ટોબર સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. એક તરફ આ વાવાઝોડું હજુ પણ ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી રહ્યું છે અને આ વરસાદી સિસ્ટમ સતત અરબ સાગરના દરિયામાં આ રીતે છે એ પરિભ્રમણ કરતી જોવા મળી છે. કદાચ એવું પણ જોવા મળે કે આ વરસાદી સિસ્ટમ જ્યારે ગુજરાત નજીક આવે ત્યારે ગુજરાતમાં તોફાની પવનો, વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળે. પરંતુ આ વરસાદી સિસ્ટમ ગુજરાતથી દૂર જતી હોય ત્યારે ગુજરાતનું વાતાવરણ છે એ ફરી એક વખત ચોખ્ખું થતું હોય. પરંતુ મિત્રો 5 તારીખના રોજ તમે જોઈ શકો છો કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે એ અત્યારે ઉત્તર ભારતના ભાગોથી મધ્ય ભારતના ભાગોથી લઈને મિત્રો પશ્ચિમ ભારત તરફ આગળ વધશે. તો ગુજરાતમાં હજુ પણ દિવાળી સુધી છે ધોધમાર વરસાદ જોવા મળશે. 6 તારીખના રોજ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ ગુજરાતથી દૂર જતી રહી, પરંતુ ગુજરાતમાં એ વરસાદી સિસ્ટમના અવશેષો આવ્યા. જ્યારે મિત્રો રાજસ્થાન છે, પંજાબ છે, જમ્મુ કાશ્મીરમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું હતું, ત્યાં મિત્રો હાલ ગરમીના ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું. પરંતુ 5 તારીખ પછી જે વાતાવરણમાં અચાનક જ મોટો ફેરફાર આવ્યો. 8 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં ફરી એક વખત મિની વાવાઝોડાની અસરો ગુજરાતમાં વર્તાતી જોવા મળશે. દેવભૂમિ દ્વારકામાં પણ હવામાન વિભાગ તરફથી આગામી 2 અઠવાડિયા સુધી સાવચેત રહેવા માટે માછીમારોને કહેવામાં આવ્યું છે, કારણ કે અરબ સાગરનો દરિયો અત્યારે ગાંડોતુર થયો છે અને અરબ સાગરના દરિયામાં ઝટકાના પવનો છે 100 થી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી રહ્યા છે. મિત્રો 9 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં ચોમાસું સક્રિય થશે. જ્યારે મિત્રો 10 તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ છે બિલકુલ ચોખ્ખું જોવા મળશે. તેવા પણ મિત્રો અત્યારના જે બ્રેકિંગ હવામાન સમાચાર છે એ સામે આવી રહે છે. પરંતુ મિત્રો જે રીતની આગાહી સામે આવી છે કે અત્યારે ગુજરાતમાં કયા કયા ભાગોની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે, તો મિત્રો હાલ તમે જોઈ શકો છો. આમ તો ગુજરાતના 100% વિસ્તારોની અંદર અત્યારે મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યો છે. આ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે. અને મિત્રો આજે સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો એ રીતે મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં છે એ જો નજર કરીએ તો દ્વારકા છે, સલાયા છે, જામનગર છે, ભાણવડ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગોંડલ છે, રાજકોટ છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ચોટીલા છે, બોટાદ છે, જસદણ છે, ભાવનગર છે. તમે મિત્રો જોઈ શકો છો એ રીતે અમરેલી છે, અલંગ છે, મહુવા, ઉના, વેરાવળ, આ તમામે તમામ મિત્રો વિસ્તારોની અંદર છે ત્યારે મેઘતાંડવ શરૂ થઈ ચૂક્યું છે. કચ્છના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો કચ્છમાં પણ મિત્રો ખાવડ છે, નળિયા છે, ગાંધીધામ છે, રાપર લાગુના વિસ્તારોમાં પણ ફરી એક વખત થોડા દિવસે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવે. વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. અને મિત્રો હવે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે આવતીકાલે આ વરસાદી સિસ્ટમ છે ગુજરાત નજીક ફરી આવશે. મિત્રો આ વરસાદી સિસ્ટમનું જે કેન્દ્ર બિંદુ છે તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો. આ વરસાદી સિસ્ટમ ગુજરાતથી ભલે અત્યારે દૂર જતી હોય, પરંતુ એ વરસાદી સિસ્ટમના જે પૂંછડિયા વાદળો છે ગુજરાતના ભાગોને, ગુજરાત ઉપર એની અસરો છે વર્તાતી પણ જોવા મળી રહી છે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનું કેન્દ્ર બિંદુ અહીંયા છે, પરંતુ આ વરસાદી સિસ્ટમના જે અવશેષો છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોને અસર કરી રહ્યા હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે. આમ મિત્રો ગુજરાત નજીક જો આ વરસાદી સિસ્ટમ યુટર્ન લઈને આવી જશે તો ગુજરાતમાં વર્ષ 2025નું વાવાઝોડું છે ગુજરાતના ઘણા બધા ભાગોને છે એ સાફ કરી શકે છે. અત્યંત ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે મિત્રો આજે બુધવાર છે, બુધવારની આગાહી શું છે એમના વિશે વાત કરીએ તો મિત્રો નવું લો પ્રેશર ત્યાં બંગાળની ખાડીમાં બન્યું છે અને હાલનું જે નબળું લો પ્રેશર છે ગુજરાતથી દૂર જઈ રહ્યું છે, જેના કારણે મિત્રો અત્યારે હાલ કચ્છના અને સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી છે. મિત્રો તમે જોઈ શકો છો આ એક વાવાઝોડું, આ બીજું વાવાઝોડું, આમ બબ્બે વાવાઝોડાની અસરો છે ગુજરાત ઉપર વર્તાશે. તો ગુજરાતમાં છે આગામી દિવસોમાં અત્યંત ભારે વરસાદ, તો અમુક ભાગોમાં જળ હોનારત જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. મિત્રો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે અને આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે. બંગાળની ખાડીમાં દર વર્ષે છે નવા લો પ્રેશરો બનતા હોય છે. અરબ સાગરમાં આ વખતે મિત્રો કોઈ નવી વરસાદી સિસ્ટમ સક્રિય નથી થઈ. આજે મિત્રો આ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં છે. એ વરસાદી સિસ્ટમનું મુખ્ય કારણ બંગાળની ખાડી છે. બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમ આગળ વધી ગઈ અને ત્યાર પછી મુંબઈ મહારાષ્ટ્રના ભાગો સુધી પહોંચી અને ત્યાર પછી તે વરસાદી
વરસાદી સિસ્ટમ ખૂબ નબળી પડી. ફરી એક વખત એ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં તે ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનતા ગુજરાતમાં ફરી એક વખત તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મિત્રો આ વાવાઝોડું પણ તમે જોઈ શકો છો. આપણું ગુજરાત છે, ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગોમાં આ વાવાઝોડાની અસરો છે અત્યારે વર્તાતી પણ જોવા મળી રહ્યું છે. ક્યારેક ક્યારેક મિત્રો તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, તો ક્યારેક વાતાવરણ બિલકુલ ચોખ્ખું થઈ રહ્યું છે. અને મિત્રો ગુજરાતમાં જ્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે 100 થી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યંત તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. મિત્રો જે નકશા પણ તમે જોઈ શકો છો, વરસાદી સિસ્ટમના ઘેરાવા પણ તમે જોઈ શકો છો. એકદમ ગુજરાત નજીક આવી રહી છે આ વરસાદી સિસ્ટમ, જેના કારણે ગુજરાતમાં મિત્રો આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે. ગુજરાત આખું પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે. મિત્રો અત્યારે જે વેધર ડેટા સામે આવી રહ્યા છે, વેધર મોડલ જે બતાવી રહ્યા છે કે અત્યારે બંગાળની ખાડીમાં જે નવું એ લો પ્રેશર બન્યું કે 560 HP સુધીના વાદળો સુધી બન્યું છે. ગુજરાતમાં અત્યારે નબળું પડેલું લો પ્રેશર છે એ જો યુટર્ન લેશે તો ગુજરાતની સાથે અત્યારે સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે. નહીંતર તો મિત્રો આ વરસાદી સિસ્ટમ છે કે આ કદાચ એ ઓમાન દેશ તરફ અથવા તો જે પાકિસ્તાન અને કરાચીના વિસ્તારો સુધી આગળ પણ વધી શકે છે. પરંતુ મિત્રો ગુજરાતમાં છેલ્લા તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક તરફ ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે ફરી એક વખત ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવે મિત્રો આપણે તારીખ 10 એટલે કે 10 ઓક્ટોબર સુધીનું જે હવામાન સામે આવી રહ્યું છે એ હવામાન વિશે વાત કરીશું. કઈ રીતનું હવામાન છે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. તો સૌથી પહેલાં મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે એ હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં પણ મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છે એ અત્યંત ભારે વરસાદ અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બન્યું છે, આ લો પ્રેશર સતત આ દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં વાવાઝોડાની અસરો છે વર્તાતી જોવા મળી છે. 6 તારીખ 7 તારીખે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેવું પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીમાં તમામ હવામાન સમાચાર છે જણાવ્યા છે. અને અત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોમાં હવામાન વિભાગ તરફથી રેડ, ઓરેન્જ અને યલો એલર્ટની વોર્નિંગ